2024 લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ પોતાની પ્રચાર યાત્રા શરૂ કરી દીધી છે. તો આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 22 ભરૂચ લોકસભાના ઉમેદવાર એવા શ્રી મનસુખભાઈ વસાવા, જે સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે અને 7મી વાર ફરી એમને 22 ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. તો એવા ભરૂચ લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી એવા શ્રી મનસુખભાઈ વસાવા ગતરોજ તારીખ 29 માર્ચ 2024ના અંકલેશ્વર વિધાનસભામાં પોતાની ચૂંટણી પ્રચાર યાત્રા શરૂ કરી હતી. દીવા જિલ્લાના સજોદ ગામની મુલાકાત લીધા બાદ શક્કરપોર ગામ ખાતે પૂર્વ કોષાધ્યક્ષ શ્રી જીવરામભાઈ રાયજીભાઈ વસાવાના નિવાસસ્થાને મિટિંગનું આયોજન કરેલ હતું, જ્યાં તેમનું ફૂલોના હારથી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મિટિંગ દરમિયાન અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, બીજેપીના જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ, મગનભાઈ પટેલ, સરપંચ શ્રી આકાશભાઈ વસાવા, શક્કરપુર પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્ય આયશાબેન આકાશભાઈ વસાવા, અંકલેશ્વર તાલુકા માજી પ્રમુખ લતાબેન જીવરામભાઈ વસાવા અને અન્ય ગ્રામજનોએ હાજરી આપી હતી. તેમજ સંકલ્પ કર્યો હતો કે બીજેપીના ઉમેદવાર મનસુખભાઈ વસાવાને જંગી બહુમતીથી જીતાડીશું.